હે ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નિક ન્યુ વ્લોગ. જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા? મજામાં જ હશો. તો આજે છે નવરાત્રીનો ત્રીજો દિવસ. તો પહેલા દિવસનો વ્લોગ અમે અપલોડ કર્યો હતો, બીજા દિવસનો વ્લોગ બનાવ્યો હતો પણ હજી અપલોડ નહોતો કર્યો. પણ આજે છે ત્રીજો દિવસ. ત્રીજા દિવસનું મારા કપડાનું સેટિંગ ઓલરેડી થઈ ગયું છે. નેહા થાય છે તૈયાર અને અમદાવાદના પાસ અમારી જોડે 10 આવ્યા હતા. એટલે અમે બંને અને અમારા જે અંબાપુરમાં ભાઈ રહે છે ને એ 4 લોકો, એટલે અમે 6 જણા જવાના છીએ અમદાવાદ ક્લબમાં. તો આજે છે નવરાત્રીનો ત્રીજો દિવસ અને ત્રીજા દિવસે બહુ જ એન્જોય કરવાની ઈચ્છા છે. 2 દિવસ બહુ મસ્ત એન્જોય કર્યો. નવરાત્રીમાં ગરબા રમ્યા, બહુ મસ્ત કર્યા. અને મારે તૈયાર થવાની વાત કરું ને તો 5 મિનિટમાં હું તૈયાર થઈ ગયો. અને આ થાય છે તૈયાર હજી. એટલે હજી તો ખાલી હેરસ્ટાઈલમાં જ 1 કલાક છે એને. કેટલી વાર થાય તને હજી? હા. અને આ તે શર્ટ કેમ મારું પહેરી દે? શું કપડાં નહીં? એ શર્ટ તો મારું પહેરી દે. બદલી દેવાનો રસ્તામાં. અને કેટલી વાર થાય હવે? કેટલી વાર જેટલી? બસ હવે હેડો એટલી વાર. ઓકે, તો તૈયાર થઈ ગયા કમ્પ્લીટ. અહીંયાથી અંબાપુર જવાનું છે ને અંબાપુરાથી જવાનું છે અમદાવાદ. અને અમદાવાદમાં મારો ભાઈ જે રહે છે ને રાજ, એને પાસનું સેટિંગ કરી દીધું છે. એટલે ત્યાં જઈને પાસ લેવાના છે ને અને એન્ટ્રી દેવાની છે. હવે કેટલા વાગે સુધી રમી આ બ્લોગમાં બનેલા રહેજો, કારણ કે ત્યાં ક્લબમાં જઈશું. ટોટલ આખી નવરાત્રી બતાવવાની કોશિશ કરીશ. અંદર કઈ રીતે ગરબા છે, કઈ રીતે આયોજન છે અને કઈ રીતે રમવાની મજા આવે છે. એટલે બ્લોગમાં છે બધી બનેલા રહેજો. ઓય પીયુ આયા હજુ અમે લોકેશન પર પહોંચ્યા નહીં અને હજુ તો ચક્કર માર કરીએ. હજુ તો પાટે માર વાડે બીક રહી છે. તો અમે અહીંયા ગરબા ગ્રાઉન્ડ નીકળ આવી ગયા છો. આ તો પેલા મંડળી ગરબા હોય ને એ રીતનું છે. એટલે મને ખબર નથી અહીંયા આવવું હશે મંડળી ગરબા. તો આ ચાલો આપણે આજે મંડળી ગરબાનો ટ્રાય કરી દઈએ. હજુ તો બીજા 6 નડતા બાકી છે. પછી જઈશું કોઈ સારી જગ્યાએ. આજે અહીંયા ટ્રાય કરી દઈએ કેવું છે. હું ફર્સ્ટ વખત આવી મંડળી ગરબામાં. હા, પબ્લિક તો છે, સારું હશે.
માટે અને અમે કાલે પણ અમદાવાદ જ ગયા હતા પણ આજ મને બહુ જ મજા આવી ગરબા રમવાની કારણ કે એકદમ લાઈનમાં બધા ગરબા રમતા હતા ને એકદમ શાંત કોઈ બી મતલબ લાઉડ અવાજ નહોતો અને એમાં કેવું હોય ખબર મંડળી ગરબા રમવા માટે અમે ગયા હતા નિકુલ તમને કેવું લાગ્યું મજા આવી ગરબા રમવાની રેગ્યુલર જે ગરબા રમી ને એના કરતાં મજા આવી કારણ કે કોઈ સાઉન્ડ સિસ્ટમ નથી કે કઈ પ્રકારનું કોઈ હતું નહીં અહીંયા તો કેવું કે ઢોલ શરણાઈ અને નગારા અને મસ્ત બધા લાઈનમાં જવા રમતા આમ બહુ મજા આવી આમ જાણે ગામડા ગરબા રમતા ને એવું હતું એ પહેલા મને કેવું લાગ્યું નિકુલ ખબર કે નહીં મજા આવે આપણે અંદર ખાલી ખોટા આયા આપણે અહીંયા એન્ટ્રી લીધી હવે અંદર એક વખત લાઈન કરી તો મજા આવી. બધા લાઈનમાં જમતા હતા ગામડા અને એકદમ કલાકાર ની કોઈ સાઉન્ડ સિસ્ટમ નહીં ખાલી ઢોલ ખાસા બધા હતા 5-7 ઢોલ હતા અને શરણાઈ ઉપર ગીત વાગતા હતા ખરેખર મજા આવી ગઈ એકદમ પ્રોફેશનલ બધા નહીં કોમની યાદ આવી છે હમણાં પેલા આવેલા પણ મજા આવી મને એવું લાગતું હતું નહીં મજા આવે આજે આપણે ખાલી ખોટા અમદાવાદ આયા છીએ પણ 3 દિવસ થયા 3 દિવસ હજી 1 રૂપિયાનો પાસ લીધા ને પૈસાનું ડાયરેક્ટ પાસ સેટિંગ જ થયું પણ સારું હતું આમ તો આજ તો મજા આવી મેં તો સીન લીધા છે રમતા હતા ને આપણે ગરબા તો અમારો વિડીયો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો શેર કરો અને તમે કઈ કઈ જગ્યાએથી ગરબા રમો કાં તો અમદાવાદ રમેલા આવ્યા છો તો મને કોમેન્ટ કરો.